યુપીએસસીની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય લઈને પરીક્ષા આપી રહ્યા છે એ વારે વારે ફોન પર 2-3 પ્રશ્નો પૂછે છે. જવાબ કઈ રીતે લખવા, સાહિત્યની ભાષા વાપરવી કે સાદી ભાષા વાપરવી. આજે એક સાથે જુદા જુદા અનેક વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ હું અહીં આપીશ. તમારે MA કરતાં પણ વધારે અભ્યાસક્રમ ભણવાનો છે. એમાં ભાષા વિજ્ઞાન છે, એમાં 19 જેટલી કૃતિઓ છે, સાહિત્યનો ઇતિહાસ છે. તો આ બધામાંથી તમારે પસાર થવું પડે. પણ તમે વધારે પ્રશ્ન હંમેશા કૃતિ માટે જ પૂછો છો, એ પણ મને નવાઈ લાગે છે. કૃતિનો જવાબ આપતી વખતે 2 વસ્તુ મનમાં ગાંઠ બાંધો. એક, જે કૃતિ અભ્યાસક્રમમાં છે એ બરાબર વાંચેલી હોવી જોઈએ, બરાબર. કોઈ પણ વાક્ય કે કવિતા સંગ્રહ હોય તો પંક્તિ ટાંકતા આપણને આવડવું જોઈએ. બીજી એક વસ્તુ, જે તે કૃતિ વિશે જે લેખ લખાયા છે એ લેખમાંથી પસાર થાવ. એ લેખમાં જે તે લેખકે કઈ રીતે એ કૃતિનું મૂલ્યાંકન કર્યું છે એ ધ્યાનથી જુઓ. હમણાં એક વિદ્યાર્થીનો ફોન હતો કે માનવીની ભવાઈ વિશે જવાબ લખવો હોય તો એના ડાયલોગ લખવાના. એવું અલગથી કશું નથી હોતું. તમે એક વસ્તુ જુઓ કે પન્નાલાલ પટેલ પાત્ર કઈ રીતે ઊભા કરે છે. માનવીની ભવાઈની વાત હોય તો 2 લેખ તો મેં જ મૂક્યા છે યુટ્યુબ પર. 15 થી 20 લેખ તમને મળે. એ લેખની અંદર કોઈ કે જાનપદી કૃતિ તરીકે એનું મૂલ્યાંકન કર્યું હશે. જનપદ એટલે ગામડું, જનપદની વાત એટલે જાનપદી કૃતિ. કોઈકે એના દુષ્કાળને ધ્યાનમાં રાખીને વાત કરી હશે, કોઈકે પાત્રલક્ષી ચર્ચા કરી હશે, કોઈકે શૈલી વિજ્ઞાનની દ્રષ્ટિએ ચર્ચા કરી હશે. દાખલા તરીકે માનવીની ભવાઈનું પહેલું પ્રકરણ કાળુના મોઢે કહેવાયું છે, પ્રથમ પુરુષ એકવચનમાં, અને પછીથી આખી નવલકથા લેખક દ્વારા ત્રીજા પુરુષ સર્વજ્ઞ તરીકે કહેવાય છે. કારણ કે એ કાળુના મોઢે કહી શકાય નહીં એ પ્રકારની જ નવલકથા છે. પન્નાલાલ પટેલ જેવા શાસ્ત્રીય જ્ઞાન નહીં ધરાવતા લેખકને પણ એ સમજાઈ ગયું. તો આપણે આવી ચર્ચા પણ કરી શકીએ. ભાષા, એના જે વિલન પાત્રો છે એની ભાષા, જાણે કે પન્નાલાલની ભાષા સાથે હરીફાઈમાં ઉતરી હોય એટલી મજબૂત ભાષા, ગામઠી ભાષા. ભાષાની શક્યતાઓ તાગી બતાવવી, બોલીની શક્યતાઓ તાગી બતાવવી, એ બાબતે માનવીની ભવાઈ એકદમ સફળ જાય. ધારો કે તમારે એક કાવ્ય સંગ્રહ ઉમાશંકર જોશીનો છે, તો ઉમાશંકર જોશીના સમગ્ર સાહિત્યિક પ્રદાન વિશે એક ફકરો ખાલી લખો, પછી બીજો એક ફકરો ઉમાશંકર જોશીની કવિ પ્રતિભા કયા કયા વિષયોથી કયા કયા વિષયો સુધી એમની કાવ્ય યાત્રા ચાલી છે. પછીથી તમારા અભ્યાસક્રમમાં જે કાવ્ય સંગ્રહ છે એની નિરાતે વાત કરો, દ્રષ્ટાંતો આપીને, પંક્તિઓ ટાંકીને વાત કરો. એ જ રીતે કોઈ વાર્તા સંગ્રહ, કોઈ વાર્તા સર્જક, તમને તો વાર્તા સર્જકો આખા પૂછે છે. એ હિમાંશી શેલત હોય, એ વર્ષા ડાલજા હોય, એ વિનેશ અંતાણી હોય, એ જયંત ખત્રી હોય,
આપણને એના વિશે લખતા આવડવું જોઈએ. હું માનું છું કે તમે આ બધી વાર્તાઓ ન વાંચી હોય, ન વાંચી શકો, એ પણ હું માનું છું, કારણ કે તમારો ભાષા વિજ્ઞાન વગેરેનો અભ્યાસક્રમ ખાસો લાંબો છે. ધારો કે આ બધા જ વાર્તાકારો 5 વર્ષના પેપર જુઓ, સૌથી વધારે કયા વાર્તાકાર પૂછાય છે એ જુઓ, અને પછી એના વિશેના 2 કે 3 લેખ વાંચો. દાખલા તરીકે જયંત ખત્રી વારે વારે પૂછાય છે, હિમાંશી શેલત વારે વારે પૂછાય છે, વિનેશભાઈ પૂછાય છે, પન્નાલાલ પૂછાય છે. તો હું મારી જાહેરાત નથી કરતી, પણ હું એવું કહીશ કે આ તમામ વાર્તાકારો વિશે સમગ્રલક્ષી એમની દરેકે દરેક વાર્તા વાંચીને પછી મેં લેખ કર્યા છે. તો એ લેખમાંથી પસાર થાવ કમસે કમ, બાકી બધું ન વાંચો. એ મોહન પરમાર હોય, હરીશ નાગરેચા હોય, વિનેશ અંતાણી હોય, ઘનશ્યામ દેસાઈ હોય, ભગવતી કુમાર શર્મા હોય, કુંદનિકા કાપડિયા હોય, વર્ષા અડાલજા હોય, જયંત ખત્રી, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, જયંતી દલાલ, આટલા વાર્તાકારો વિશે મેં લખ્યું છે. 19 વાર્તાકાર વિશે તમને સીધું બેઠું મળે છે. અને કદાચ સમય મળ્યો હશે તો મેં એનું વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું હશે. ગુજરાતી વાર્તાકારો એવું પ્લેલિસ્ટ હશે, એ સાંભળો. કોઈ કવિ વિશે પૂછે, ધારો કે તમારે ધ્વનિ છે, તો જેમ ઉમાશંકરમાં કર્યું તેમ જ રાજેન્દ્ર શાહમાં પણ એક ફકરો આપણને એમના અન્ય કાવ્ય સંગ્રહોના નામ ખબર હોવી જોઈએ. હવે વિશ્વકોશ, પરિષદનો કોશ, વિકિપીડિયા, તમારી પાસે ઘણું બધું છે. અને એ ઉપરાંત ધીરુભાઈ ઠાકરનો ઇતિહાસ તો ખરો જ. એટલે તમારે 24 કલાકના 18 કલાક વાંચવું પડે. તમે એવું કહો કે બધો સમય પ્રિલિમમાં જ આપ્યો અને હવે મેઇન્સ માટે સમય નથી રહ્યો, તો એ ન ચાલે. પ્રિલિમ્સ પહેલાં મેઇન્સને મહત્ત્વ આપવું પડે. સંશોધકો, ભાષા વિજ્ઞાનના સંશોધકો, લોક સાહિત્યના સંશોધકો, આ તમામ વિશે મેં વિગતે વાત કરી છે. ખાલી એ પુસ્તકોના નામ યાદ રાખશો તો પણ તમે કંઈક લખી શકશો. મેં જે પુસ્તકોના નામ આપ્યા છે એના વિશે થોડુંક વિશ્વકોશ કે ગૂગલ કરીને જોઈને તમારા વતી 5 કે 7 લીટી ઉમેરો. અને એક વસ્તુ યાદ રાખો મિત્રો, સાહિત્યની ભાષા કે વ્યવહારની ભાષા એવા કોઈ ભેદ હોતા નથી. તમને જે ભાષા આવડે છે તે જ ભાષામાં તમારે જવાબ લખવાના છે. પણ એક વસ્તુ યાદ રાખવાની, જે સુરતી છે એણે સુરતી બોલીમાં એ બોલે ત્યાં સુધી બરાબર છે, પણ લખાય નહીં. લખવું તો ભાષામાં જ પડે, ગુજરાતી ભાષામાં જ. એ જ રીતે જે લોકો કાઠિયાવાડી છે કે પાલનપુર મહેસાણા બાજુના છે, એણે પોણી નથી લખવાનું, એણે પાણી જ લખવાનું છે. એટલે શુદ્ધ ભાષાનો આગ્રહ તો હોય. રહી વાત ભાષા વિજ્ઞાન વગેરેની, તો આ ટેકનિકલ વિષયો છે. વિવેચન વિશેની લગભગ આખું ગુજરાતી વિવેચન મેં કવર કર્યું છે. મને યાદ છે કે આનંદ શંકર ધ્રુવ, સુંદરમ અને પ્રમોદ કુમાર પટેલ મારે બાકી છે. કાલે કદાચ હું આનંદ શંકર ધ્રુવ કરીશ પણ ખરી. એટલે કહેવાની વાત એટલી જ છે કે જે ધ્યાનથી તૈયારી કરી છે એને જ તમારે મૂકવાની છે. બોલીઓ વિશે તમને પૂછે, ભાષાની વ્યાખ્યા પૂછે, ભાષાના લક્ષણો પૂછે, સ્વર વ્યંજન ધ્વનિતંત્ર પૂછે, તો આ તમામ આપણા અભ્યાસક્રમમાં છે જ, અને આપણને એની ખબર હતી. તો જે ખબર છે એના વિશે જો તૈયારી ન કરી હોય તો એ વાંક આપણો છે. અને છેલ્લી એક વસ્તુ, કેટલાક વિદ્યાર્થી મિત્રો ફોનમાં એવું પૂછે છે કે 1.5 પાનાનો જવાબ લખવાનો કે 3 પાનાનો. યાદ રાખો મિત્રો, કોઈ શિક્ષક પેપર જોતી વખતે ફૂટપટ્ટી લઈને બેસતા નથી. તમે બહુ જ સારી રીતે તમામ મુદ્દા આવરી લઈને 2 પાનામાં પણ જવાબ લખી શકો
અને મેં એક સપ્લિમેન્ટરી જોયેલી જેની અંદર 44 પાના એણે ભરેલા અને છતાંય 0 માર્ક મળેલો. એટલે પાના મહત્ત્વના નથી. તમે ખરેખર હિમાંશી શેલતની વાર્તા વિશે લખો છો? ખરેખર જયંત ખત્રીની વાર્તા વિશે લખો છો? તમે માનવીની ભવાઈ વિશે લખો છો કે તમે કશું ભળતા ગપ્પા મારો છો? પ્રશ્ન આટલો જ છે. એટલે દરેક કૃતિ વિશેના 1 કે 2 લેખ વાંચેલા હોવા જોઈએ. કોઈ નવલકથા વિશે વિવેચક કઈ રીતે વાત કરે છે, કોઈ કાવ્ય સંગ્રહ વિશે, ધ્વનિ વિશેના લેખ વાંચો, ઉમાશંકર વિશેના લેખ વાંચો, કોઈ વાર્તાકાર વિશેના લેખ વાંચો. એટલી મહેનત તો આપણે કરવી પડે અને પછી એ જવાબ તમે તૈયાર કરો. આ જવાબ તમારી નોટમાં તમે જો તૈયાર કર્યો હશે તો તમને બિલકુલ મુશ્કેલી પડશે નહીં. હું આશા રાખું છું કે હવે મને કોઈ વ્યક્તિગત ધોરણે પ્રશ્ન નહીં પૂછે અને પોતાની જાતે મહેનત કરશે. તમને સૌને શુભેચ્છાઓ.